હવે જોઈએ સમાચાર વિગતવાર। દહેજ નજીક આવેલા ભેંસલી ગામની સીમમાં મોડર્ન કંપની પાસે અવાવરૂ જગ્યામાંથી સપ્ટેમ્બર મહિનામાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો। તેનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું ખુલતા પોલીસે એક આરોપીને ઝડપી પાડી અન્ય 4ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ મથકના વિસ્તારમાંથી 22મી સપ્ટેમ્બરના ભેંસલી ગામની સીમમાં આવેલી મોડર્ન કંપનીની ખુલ્લી જગ્યામાં ડામર રોડની બાજુમાં ઘાસમાંથી એક અજાણ્યા માણસનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી દહેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને લાશનું પોસ્ટમોર્ટમ કરાવી કાર્યવાહી હાથ ધરી હતી। આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે મરણ જનાર અજાણ્યો પુરુષ આર્ય રોડ લાઇન્સ દહેજ ખાતે સુપરવાઇઝર તરીકે નોકરી કરતો દિલીપ કુમાર ઉર્ફે દીપક ભગવતી શરણ પટેરિયા હોવાનું ખુલ્યું હતું। તેના રિપોર્ટમાં તેનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું ખુલતા પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ નોંધીને તપાસ તેજ બનાવી હતી। દહેજ પીઆઈ હિતેશસિંહ ઝાલાએ સમગ્ર ઘટનામાં ખૂબ ગંભીરતા રાખીને તપાસ હાથ ધરી હ્યુમન સોર્સિસની મદદ લેવામાં આવી હતી, જેમાં તેમને જાણવા મળ્યું હતું કે મૃતકના એટીએમ કાર્ડથી કોઈ વ્યક્તિએ અલગ અલગ એટીએમમાંથી એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડ્યા હોવાનું માલુમ પડ્યું હતું। આ અંગે પરિવારજનોને પૂછતા તેમણે કોઈએ રૂપિયા નથી ઉપાડ્યા હોવાનું જણાવતા પોલીસે તપાસ કરતા આર્ય ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવિંગ કરતા શાહનવાઝ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહિલની દિલીપ કુમાર સાથે અગાઉ રૂપિયાની લેવડ દેવડમાં વિવાદ થયો હોવાનું માલુમ પડ્યું હતું। શોધખોળ કરતા તેઓ મળી નહીં આવ્યા હતા, પરંતુ પોલીસ ગતરોજ માહિતી મળી હતી કે આ ચારેય શંકાસ્પદ વ્યક્તિ પૈકી એક આરોપી ઝોલવામાં ડ્રાઈવરની નોકરી શોધી રહ્યો છે, જેથી પોલીસે મોહમ્મદ અનસને પકડી પાડી પૂછતાછ કરતા તે ભાંગી પડ્યો હતો। તેણે જણાવ્યું હતું કે દિલીપ કુમાર નોકરી કરાવી શાહનવાઝ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહિલને યોગ્ય વળતર નહીં ચૂકવતો હોય મુંબઈથી બોલાવેલા તેના 3 સાથી નસીફ, મુનીર અને મોહમ્મદ હદીસ ઉર્ફે રાજા શાહનવાઝ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહિલ સાથે મળીને ચારેય વ્યક્તિઓએ ભેગા મળીને તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી, જેમાં તેમણે હત્યા માટે મુંબઈથી પ્લાન બનાવી ત્યાંથી દોરડું, રૂમાલ, ચપ્પુ લીધા હોવાનું જણાવી તેના દ્વારા તેને મોતને ઘાટ ઉતારી ભેંસલી ખાતે લાશ ફેંકી મુંબઈ ભાગી ગયા હતા। જેથી પોલીસે હાલમાં મોહમ્મદ અનસ હમીદ મુસ્લિમની અટકાયત કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે।